મિત્રો નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાણી અને હું છું આપની સાથે આલોક મિશ્રા. આજે મહત્વના વિડીયો વાત કરવાની છે અપાર આઈડી ને લઈને. આપ સૌ જાણી રહ્યા છો મિત્રો, 9 અને 10 ડિસેમ્બરના રોજ મેગા અપાર દિવસની આપણે જ્યારે ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે અપાર મોડ્યુલ્સમાં જે કેટલાક પ્રશ્નો છે એ પ્રશ્નોને લઈને હું વિડીયો બનાવી રહ્યો છું. બન્યા રહેજો વિડીયોના લાસ્ટ સુધી. વિડીયો સારો લાગે તો આપણા મિત્રો સુધી અવશ્ય શેર કરવા વિનંતી છે અને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ પણ કરવા નમ્ર વિનંતી છે. તો સૌપ્રથમ આપણે લોગિન મોડ્યુલમાં જઈશું. યુડાયસ પ્લસ ની અંદર આપણે લોગિન થવાનું રહેશે. લોગિન થવા માટે યુડાયસ જે પ્લસ છે એ આઇકોન ઉપર આપણે જવાનું રહેશે. અહીંયા યુડાયસ પ્લસ ની સાઇટ ઓપન થઈ ગઈ છે. ઓપન થયા પછી આપણું એ જે સ્લેટ છે એ સિલેક્ટ કરવાનું રહેશે અને ગો ઉપર જવાનું રહેશે. ગો ઉપર જતાની સાથે એસડીએમએસ નું જે લોગિન આઈડી આવી જશે. અહીંયા આપણે આપણો યુઝર આઈડી અને પાસવર્ડ નાખવાનો રહેશે અને જે કેપ્ચા કોડ છે એ એન્ટર કરવાનો રહેશે. અહીંયા જોઈ રહ્યા છો હવે કેપ્ચા કોડ આપણે એન્ટર કરી રહ્યા છીએ. એન્ટર કરતાની સાથે લોગિન બટન ઉપર આપણે ક્લિક કરશું. લોગિન બટન ઉપર આપણે ક્લિક કરતાની સાથે જે યુડાયસ પ્લસ ની જે વેબ પેજ છે ઓપન થઈ ગયું છે. અહીંયા આપણે 2024-25 ઉપર આપણે ક્લિક કરશું. ક્લિક કરતાની સાથે અહીંયા શાળાની તમામ ડિટેલની ઇન્ફોર્મેશન આવી જાય છે. હવે સૌથી મહત્વની વસ્તુ છે કે જ્યારે અપાર મોડ્યુલ અહીંયા આપણને આપેલું છે, પરંતુ એના માટે જે આપણી જનરલ પ્રોફાઇલ છે એ અપડેટ કરેલી હોવી આવશ્યક છે. જનરલ પ્રોફાઇલ માટે સૌપ્રથમ આપણે અહીંયા લિસ્ટ ઓફ ઓલ સ્ટુડન્ટ એટલે કે અહીંયા જે એક્ટિવ સ્ટુડન્ટ છે, એક્ટિવ સ્ટુડન્ટની તમામ જે વિગતો અહીંયા આપણને આપેલી છે. તો અહીંયા જોઈ રહ્યા છો, અહીંયા ધોરણ વાઇઝ આપણે એક્ટિવ સ્ટુડન્ટ સિલેક્ટ કરી શકીએ છીએ અને એના માટે જે આ તમામ એક્ટિવ સ્ટુડન્ટ છે એની જે જનરલ પ્રોફાઇલ છે એટલે કે જીપી એ કરેલી હોવી આવશ્યક છે. એના પછી આ જીપી કમ્પ્લીટ થઈ ગયા પછી આપણે અપાર મોડ્યુલમાં જવાનું છે. તો મિત્રો જીપી અપડેટ કરતા આપણે ખાસ વસ્તુ એ ધ્યાનમાં રાખવાની છે કે આધાર કાર્ડ અને જે જીઆર રજિસ્ટરમાં જે બાળકનું નામ છે એ મેચ થાય છે કે કેમ. જો મેચ નહીં થતું હોય તો અપાર આઈડી બનશે નહીં અને એમાં જે આધારની વેરીફાઈડની એરર આવશે. એટલે એવા જ કેટલા બાળકો છે જેમના નામ બિલકુલ સેમ મેચિંગ કરે છે. એવા તમામ બાળકોના આધાર વેરીફાઈડ કરી દેવા અને એ આપણે જો જનરલ પ્રોફાઇલ જેની કમ્પ્લીટેડ હશે એવા જ બાળકોના આધાર વેરીફાઈડ થશે. હવે જેમના નામ મેચિંગ નથી થતા એટલે કે નામમાં એકાદ બે અક્ષરો આગા પાછા હોય તો અહીંયા માત્ર અક્ષરો એ ડબલ હોય તેને આપણે ઓછા વત્તા કરીને પણ નામમાં સુધારો કરી શકીએ છીએ અને ને માત્ર એની સરનેમ અને અટક આપણે જે પાછળ છે આગળ અથવા પાછળ કરી શકીએ છીએ. બીજું જે એની અંદર સ્પેસ છે, નામની અંદર આલોક અને વચમાં જો કુમાર બંને ભેગું હોય તો એની અંદર સ્પેસ કરીને આલોક અને કુમાર આપણે છૂટું પાડી શકીએ છીએ. આ પણ મહત્વનો ફેરફાર કરી શકીએ છીએ. તો જેટલા પણ આવા બાળકો છે આ કાર્ય જીપી પૂર્ણ થયા બાદ આપણે અપાર મોડ્યુલમાં જવાનું રહે છે. મિત્રો અપાર મોડ્યુલમાં જતાની સાથે આપણે અહીંયા જે ક્લાસ સિલેક્ટ કરવાનો હોય છે, ક્લાસ સિલેક્ટ કરતાની સાથે અહીંયા સેક્શન આપણે સિલેક્ટ કરવાનું હોય છે અને ગો ઉપર જવાનું હોય છે. ગો ઉપર જતાની સાથે અહીંયા જોઈ રહ્યા છો કે જે બાળકોની જીપી એટલે કે જનરલ પ્રોફાઇલ અપડેટ થઈ ગઈ છે અને આપણે જનરેટ બટન ઉપર આપણે એક્શન ઉપર ક્લિક કરશું. તો જનરેટ બટન ઉપર આપણે ક્લિક કરતાની સાથે અહીંયા આપ જોઈ રહ્યા છો કે ડિટેલ્સની અંદર તમામ કોન્સેપ્ટ ફોર્મ આવી જાય છે અને આ કોન્સેપ્ટ ફોર્મ જે છે એ તમામ વિગતો આની અંદર નાખતાની સાથે અને સબમિટ કરતાની સાથે બાળકનું અપાર આઈડી જનરેટેડ નો મેસેજ આવી જાય છે. તો બિલકુલ સરળ છે. આ રીતે તમામ બાળકોના આપણે અપાર આઈડી કાર્ડ જનરેટ કરી શકીએ છીએ. છતાંય આપનો કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કરવા વિનંતી છે. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવી માહિતી સાથે. આભાર. જય ભારત, વંદે માતરમ.